શહેરના ભાયલી વિસ્તારમાં રસ્તા પર મોટું ભૂવું પડતા અકસ્માતની ઘટના સામે આવી છે। ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવતા માર્ગ અચાનક ધસી પડ્યો હતો। આ દરમિયાન રોડ પરથી પસાર થતું એક બાઇક સવાર ભૂવામાં પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। અકસ્માતમાં બાઇકને પણ નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક રહેવાસીઓએ પાલિકાની કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આક્ષેપો કર્યા છે। તેમનું કહેવું છે કે અધૂરી કામગીરી અને યોગ્ય સુરક્ષા પગલાંના અભાવે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે। શહેરમાં ચાલી રહેલી ડ્રેનેજ કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ખોદકામ થતાં ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે। ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વકીલ સાહેબ, શું થયું છે? કઈ રીતે આ ભૂવો પડ્યો? અત્યારે કઈ રીતે પાલિકાનું બોપારું દેખાઈ રહ્યું છે? ખૂબ જ ગંભીર બેદરકારી પાલિકાની જણાઈ આવી છે। આજરોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હું ને મારા સાથી કર્મી જે છે એ આવનારી રામનવમીની રામયાત્રાની પરવાનગી માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે કામગીરી પૂરી કરી અને આ રોડ ઉપર આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટના આગળના ભાગે આવી અને ગાડીને ટુ વ્હીલર ગાડીને યુટર્ન મારવા જતાં અચાનક જ આ જે સમતલ રોડ હતો એ રોડ અચાનક જ ભૂવો પડતા બેસી ગયો અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા અને નજીકના આજે અહીંના રહીશો જે છે એ આવી જતા અને અમે બે બહાર નીકળ્યા છે। બાઇક બહાર નીકળે તેવી પરિસ્થિતિમાં નથી અને આજુબાજુના જે રોડનો જે ભાગ છે કિનારીઓ એ પણ ધીરે ધીરે તૂટી રહી છે। એટલે એ જોતાં પણ એવું નક્કી કર્યું કે આ બાઇક અત્યારના કાઢવું હિતાવહ રાખતું નથી, એટલે ચોકડી પર એવું ને એવું યથાવત રાખ્યું છે। રિઝ્યુમમાં શું કહેશો? ખાસ કરીને કોર્પોરેશન હજુ રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ પ્રકારનો ભૂવો પણ મોટી જાનહાની પર થઈ શકે। મોટી જાનહાની એટલે નસીબ જ કહેવાય। પ્રભુ શ્રી રામના કામે નીકળ્યા હતા એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે એટલે બની શકે કે માથાનો ભાગ પછડાટ તો કદાચ મોટી હાનિ થાત, પરંતુ ઈશ્વરની અસીમ કૃપા છે અને આ જે ગંભીર પ્રકારની બેદરકારી છે જોઉં છું। અત્યારે પ્રાથમિક સારવાર લેવાનો પ્રયત્ન કરું છું અને સારવાર લીધા પછી જરૂર લાગશે તો પોલીસને ફરિયાદ કરીશ અને આ કામે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપીશું અને તાત્કાલિક અસરથી આના કામે પગલાં લેવાય અને આ ભવિષ્યની અંદર આજે ને હવેથી જ બીજી વખત આવી ઘટના આ રોડ પર ના બને એની તાત્કાલિક અસરથી ધ્યાન દોરવા માટે પણ તંત્રને ફરિયાદ કરું છું। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।